હેલો વેલકમ માય સ્ટુડન્ટ્સ। આજે ત્રિકોણમિતિનો પરિચયનો આપણે દાખલો જોઈએ। દાખલો બીજો, આકૃતિમાં tan p cot r શોધો। અહીં કાટકોણ ત્રિકોણ PQR આપણને આપી દીધેલો છે। તો હવે પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસનો પ્રમેય તો તમને આવડે જ છે। કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ તે ત્રિકોણની બાકીની બાજુના લંબાઈના વર્ગોના સરળ બરાબર હોય છે। માટે PR² બરાબર PQ² પ્લસ QR²। હવે PR નો માપ આપણને કેટલું આપેલું છે? 13 નો વર્ગ બરાબર PQ ની જગ્યાએ 12 નો વર્ગ વત્તા QR²। હવે 13 નો વર્ગ 169 થશે બરાબર 12 નો વર્ગ 144 વત્તા QR²। હવે આ વત્તા છે, સામે જાય તો ઓછા થશે। 169 ઓછા 144 બરાબર QR²। આમાંથી આ બાદ કરતો 25 મળે છે, 25 બરાબર QR²। માટે QR બરાબર વર્ગમૂળમાં 25 બરાબર 5 સેન્ટીમીટર આપણને QR નું માપ મળી જશે। હવે આપણને માંગેલું શું છે કે tan p બરાબર ખૂણા P ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે કે QR ના છેદમાં PQ બરાબર 5 ના છેદમાં 12। હવે cot r અહીંયા આપેલું છે cot r, તો cot r જે છે એને ખૂણા r ની પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, એટલે QR ના છેદમાં PQ બરાબર 5 ના છેદમાં 12। હવે માંગેલ બરાબર tan p cot r, તો અહીંયા કિંમત આપણે મેળવેલી છે। તો tan p ની કિંમત કેટલી છે? 5 ના છેદમાં 12 ઓછા 5 ના છેદમાં 12। 5 ના છેદમાં 12 માંથી 5 ના છેદમાં 12 જાય તો શૂન્ય આપણો જવાબ આવશે। તો આ તમારો વિદ્યાર્થી મિત્રો જવાબ થશે। તો તમે વધારે મહાવરો કરજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।